અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપતી તળાજા પોલીસ ટીમ। તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવી હતી, જે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા ઈસમ વિરુદ્ધની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા જેઓને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે તળાજા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવ્યો હતો। જે આરોપીનું નામ જણાવી દઈએ તો દીપકભાઈ ચંદુભાઈ ડાભી, ઉંમર વર્ષ 34, રહે લક્ષ્મીનગર ત્રીજા ખાંચામાં, તળાજા, જિલ્લો ભાવનગર। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એન.વી. બારૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ હારજસિંહ સરવૈયા તેમજ મંગાભાઈ સોટાળા તેમજ અશ્વિનભાઈ ચુડાસમા, ચેતનસિંહ ગોહિલ, ધરિતકુમાર દેવમુરારી તેમજ મથુરભાઈ સોલંકી વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા।